અહીં સદારામ બાપુના બેસણા છે. સદારામ બાપુની જબરદસ્ત જે બોલી દઈએ એવી જે નડેશ્વરીથી હડા સુધી પહોંચે. બોલો સદારામ બાપુ કી. આ ઓગળજીની ધરતી છે, સત્યની ધરતી છે. તો ઓગળજી મહારાજની પણ જબરદસ્ત જે બોલી દઈએ તો તમારું કોમ ફતે થઈ જાય. બોલો ઓગળજી મહારાજ. આજે ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ લાભ પાંચમના દિવસે લાભ પહોંચ્યા સમગ્ર સમાજને, એના માટેનો જે આજે આ સ્નેહ મિલન છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય અહીં મિત્રોએ કીધું કે ઘણું કર્યું છે પણ લક્ષ્ય હજી બાકી છે. આપણા આજના મોઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર, સમગ્ર નારી સમાજનું ગૌરવ, આ વિસ્તારના સાંસદ બેન જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જ જેને ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં સમાવેશ થયું છે એવા વાવ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર, પાડોશી પેલા જે બાંગલ હકબર બધી જે પાળ અમારા આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, ભાઈ મુકેશભાઈ ભરવાડ, મંચ ઉપર બિરાજમાન સમાજની સમગ્ર ધોળી તલી અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, પ્રથમ આપણે નવા વર્ષમાં સમૂહમાં પ્રથમ વખત મળીએ છીએ. એટલે આપ સૌને, સમગ્ર સમાજને, સમાજના પરિવારને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને નવા વર્ષના જાજા રોમ રોમ પાઠવું છું. અને ચિંતન એટલું જ કરવાનું છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણો સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બને. આપણે કોઈનું પડાવી લેવું નથી, પણ એને એ આપણો ખભો પકડીને ચાલે એના ચિંતન માટે આપણે મળ્યા છીએ. અને એ ચિંતન જો આપણે કરવું હોય, શરીર નબળું પડતું હોય તો આપણે દવાખાને જાય તો ડોક્ટર આપણને ચરી આલે છે ને કે આટલી ચરી પાડજો તો શરીર હાજુ થાય. તો જે આપણાને પાછા પાડનારા જે દુશ્મનો છે એને આપણે ઓળખવા. આપણને પાછા પાડે છે તો વ્યસન એ આપણો આ સમાજનો પહેલા નંબરનો દુશ્મન છે કે નહીં? વ્યસન આપણા પહેલા નંબરનો દુશ્મન છે. નિરક્ષરતા એ આપણો મોટો દુશ્મન છે. બેરોજગારી આપણો મોટો દુશ્મન છે. અજ્ઞાનતા એ આપણો દુશ્મન છે. અને આ સિવાય બીજા કોઈ દુશ્મન રહી જતા હોય તો તમે ઓળખી લેજો. અને એમને ઓળખી અને આ સમાજને શક્તિશાળી બનાવવા માટે આ નવા વર્ષની અંદર બધાની દિશા એક બને, વિચાર એક બને, શક્તિ એક બને, એના માટે આપણે મળ્યા છીએ. અહીં બેઠેલાઓને મારે કહેવું છે કે હું કોઈ દુઃખ નથી, દુઃખ હોય છે. આ તો જ્યારે જે સમાજનો માણસ લડે એટલે તૂટી જ પડે છે, ખાધા પીધા વગેરે, પણ આપણે વેચવામાં પડાતા એટલે આ દુઃખ ઊભું થયું. એટલે મારી વિનંતી છે કે નવા વર્ષની અંદર મોય એક થવું છે ને મોય એક થવું છે. એ સમયની માંગ છે. એ સમયની માંગ છે. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે, સુખી થશે. તો સુખી થવું હોય તો સમયની માંગ છે કે આએ એક દિશામાં વિચારે ને આએ એક દિશામાં વિચારે, આખો સમાજ એક દિશામાં વિચારે તો આવતીકાલ તમારી છે.
એને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. મારી આપને વિનંતી છે કે ગુજરાતની અંદર અલ્પેશભાઈ ગુજરાતમાં અમારા કરતા વધારે ફરે છે. ગુજરાતના જેટલા ઠાકોર સમાજના સામાજિક અને ધાર્મિક સંગઠનો છે બધા ના દિલમાં એક વિચાર પેદા થાય. આપણું લક્ષ્ય કે આ સમાજ સામાજિક આર્થિક અને રાજકીય રીતે આગળ આવે. આ કરવું છે ને? આ કરવું હોય તો જેટલા સંગઠનો સમાજના ઉત્થાન માટે તમે તાર કરો. હજી પણ બાકી હોય તો વધારે, પણ આપણી દિશા એક જ મંજિલ આપણે સિદ્ધ કરવી છે. અને એ સિદ્ધ કરવી હોય તો સમાજના તમામ સામાજિક આર્થિક અને ધાર્મિક સંગઠનો એક દિશામાં વિચારે. આપણા બધાનું લક્ષ્ય કે આ સમાજ એ બીજા કોઈનો ઓશિયાળો ન રહે, આ સમાજ શૈક્ષણિક રીતે આગળ આવે, એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે. હમણાં 2 દિવસ પહેલા અલ્પેશભાઈને મારે વાત થઈ હતી કે ગાંધીનગર આપણે રાજ્ય કક્ષાનો એક સંકુલ ઊભું કરવા જઈ રહ્યા છીએ. એમાં પૈસા તો જેટલા મળવો હોય એટલા મળે, પણ બધા આજે તમે જેમ તૂટી પડ્યા એમાં ઉત્સાહ ભેર જો રથ બીજો આવે તો ગમો ગમ એના વધામણા કરો. અને એક રાજ્ય લેવલનો શૈક્ષણિક સંકુલ ઊભું થાય. ઉત્તર ગુજરાતની વાત છે તો વાત થઈ હતી કે પાટણ એ ત્યાં યુનિવર્સિટી છે, તો ઉત્તર ગુજરાત માટે પાટણની અંદર પણ આ સમાજનો શૈક્ષણિક સંકુલ ઊભો થાય. અહીં વાત થઈ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો, ભાઈ બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લો અલગ થયો છે, તો પાલનપુરમાં પણ જે મધ્યમ બને બનાસકાંઠા ત્યાં પણ આ વિચાર આગામી સમયની અંદર થાય. અને આ થરાદ વાળા પણ વિચાર કરે કે ભાઈ આપણે પણ જિલ્લા કક્ષાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવું, તો આપણે આ સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જઈશું. આ વાત કરવી પડે ને, તો એ કરવાનું જવાબદારી આપણા સૌની છે. ભાઈ અમરતજી ને ભાઈ ચંદનજી ને બધાએ વાત કરી સામાજિક, નહેરુજી બધે સામાજિક સુધારણા માટે. મેં ભાઈ જ્ઞાનીબેન મળ્યા હતા ત્યારે મેં વાત કરી હતી કે આપણે ટૂંક સમયની અંદર આની ચિંતન શિબિર થાય. માત્ર ભાષણ કરવાથી સામાજિક સુધારાઓ થઈ શકવાના નથી. એના માટે આપણા જે જિલ્લાના સામાજિક આગેવાનો ભેગા થાય, આખો દિવસ ચિંતન થાય, અને આખો દિવસ ચિંતન કર્યા પછી નિર્ણય થાય કે આપણે કયા કયા સુધારા સમાજ સમક્ષ રજૂ કરવાના છે. અને પછી ઓના કરતા પણ ડબલ કે 3 ગણું મોટું સંમેલન થાય. એમાં બહેનોને લાવજો, ન કે તમે હું હાથ ઊંચા કરીને જાઓ ઘરે તમારો કેટલો ચાલે તમને ખબર છે. એટલે બહેનો પણ ભાગ લે અને ભાઈઓ બહેનો યુવાનો બધા એની અંદર જોડાય તો આ પરિવર્તન આવે. એટલે અત્યારે હું વિશેષ કોઈ વાત નથી કરવાનો. અહીં 23 તારીખ 23/11 અહીં અલ્પેશભાઈ ઠાકોર સાહેબ 23/11 જે આપણે કન્યા સંકુલ ઊભું કર્યું ત્યાંનું લોકાર્પણ કરવા આપણે જઈ રહ્યા છીએ. તમને જાહેરમાં આમંત્રણ છે કે આખા સમાજને 23 તારીખે વધારજો. એ વખતે શિક્ષણની વધારે વાત કરીશું, પણ આ સામાજિક સુધારણા માટે તાલુકા વાઇઝ મુખ્ય આગેવાનો આખો દિવસ બેસીને એને ચિંતન કરે. ચિંતન કર્યા પછી એક મતી ઉપર આવે, અને એક મતી ઉપર આવી અને પછી સમાજનું વિશાળ સંમેલન થાય ને એમાં બહાલી મળે. અને બધાએ આપણે જો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરને વાलों की कभी हार नहीं हो सकती. જે પ્રયત્ન કરે એની કદી હાર ન થાય. અને જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, हम रहे या न रहे, समाज तेरा वैभव अमर रहे. એ સમાજનો વૈભવ કાયમ રાખવા માટે આ સમાજના અહીં જે ઢોલ વાગ્યા, આજે લાભ પોચમના એવા ને એવા ઢોલ કાયમી રાખવા માટે થઈ અને દરેકના દિલ એક બને, નેક બને. અને આગામી સમયની અંદર સમાજ જે આપણા સામાજિક કુરિવાજો કે આપણા સમાજને નબળા પાડનાર જે કોઈ દુશ્મનો છે એના સામે એક થઈ અને આક્રમણ કરે તો વિજય તમારો નિશ્ચિત છે. એટલે છેલ્લે વાત એટલી કરવી છે કે યુવાનો ઘણા આયા છે, તો યુવાન કોને કહેવાય? अरे किनारों से टकराई उसे तूफान कहते हैं. किनारों से
वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो। અને આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આજનો સંકલ્પ કરવાનો પ્રસંગ છે। સંકલ્પ કરીને જઈએ કે આગામી સમયની અંદર સમાજને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જનરલીનું સ્થાપન એ ગાઢ સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું। આજે દિયોદરના આંગણે સદારામ બાપુના ચરણોમાં આ છાત્રાલયની અંદર સમાજ સૌ અહીં તમે ઉપસ્થિત રહ્યા, તમારો હું વંદન કરી અને સૌનું સ્વાગત કરું છું। અને આ નવો ઇતિહાસ સમાજનો બનવા જઈ રહ્યો છે, એ ઇતિહાસના તમે સૌ ભાગીદાર થજો। અને મિત્રો, સંકલ્પ એટલી તાકાત છે, નક્કી કરો સંકલ્પ એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ। તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। સંકલ્પ કરો કે આ સમાજના જે કઈ સમાજને પાછા પાડનારા જે કોઈ તત્વો છે એ તત્વોને આપણે દૂર કરી અને આ સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું। આજે મારે કેવું છે, હું ત્યાં ઊભો તો 2 કલાક, મને ઘણાએ કીધું કે સાહેબ, અલ્પેશભાઈને મારે કેવું છે, ઘણાએ મને કીધું કે સાહેબ માવઠાની આગાહી છે તોય અમે આ શું કહે છે મગફળી ભેળા કરતા કરતા આજે રજા રાખી છે અમારી। અને ભાઈ મુકેશભાઈ ને એમની ટીમની વ્યવસ્થા ઓછી પડી છે, એના માટે હું માફી માંગુ છું સમાજની। ક્યાંય વ્યવસ્થા અહીં ઘણાએ તડકે ઉભા રહેવું પડ્યું છે, પણ અમે બધા જ ખાતરી આપીએ છીએ તમારું આ તપ એ આગામી સમયમાં હવે નથી જવાનું। એ સદારામ બાપુની આ ધરતી ઉપરથી હું સદારામ બાપુનો 40 વર્ષથી ભગત છું અને સદારામ બાપુને દિલમાં રાખીને જજો। આવતીકાલ તમારી છે, એ આવતીકાલને વધાવવા માટે સમાજ એક બને, નેક બને, સંગઠિત રહે, શિક્ષિત રહે અને સત્ય માટે સંઘર્ષ કરતો રહે એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીશું। આપ સૌનું દિલથી સ્વાગત કરી અને સમાજને વંદન કરી, સમાજને નમન કરી મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।